सोने की सड़ी, रुपए की मसाल, रुपए की मसाल, जरियन का जामा, जरियन का जामा, मोतन की माला, मोतन की माला, जूनागढ़ धनी, जूनागढ़ धनी, राडियास ने गणी खम्मा, राडियास ने गणी खम्मा। सुनो सुनो प्रधान मारा रातड़ो वरतंत्र, सुनो सुनो प्रधान मारा रातड़ो वरतंत्र, प्रजा सुखी के दुखी कहो ने। પછી પ્રજાને શું દુઃખ હોય? બરોબર છે પ્રધાન. તો મારા જૂનાગઢની અંદર જે કોઈ દામોકુંડની અંદર સ્નાન કરવા આવે તેનો તમારે કર લેવાનો છે, અને જો કોઈ કર લેવાની ના પાડે તો તરત મને બોલાવજો. જેવી તમારી આજ્ઞા. सोने की सड़ी, सोने की सड़ी, रुपए की मसाल, रुपए की मसाल, जरियन का जामा, जरियन का जामा, मोतन की माला, मोतन की माला, महाराज पाटणपति महाराज सोलंकी ने गणी खम्मा, गणी खम्मा। હાલો જી મહારાજા. આપણા પાટણ નગરની અંદર મારી રૈયત કેવી રીતે વર્તાઈ રહી છે? અરે મહારાજ, આપ જેવા રાજા રાજવી રાજ કરતા હોય તો પછી પ્રજાને શું દુઃખ હોય? એ સુણ પ્રધાન મારા રાજતણુ વરતંત્ર, સુણ પ્રધાન મારા રાજતણુ વરતંત્ર, સુણ પ્રધાન મારા રાજતણુ વરતંત્ર, પ્રજા સુખી કે દુખી કહો ને આજે. ગૌશાળા કન્યાશાળામાં, ગૌશાળામાં પ્રધાન કન્યાશાળામાં કેવી રીતે વર્તે છે? સુણ પ્રધાન મારા રાજતણુ વરતંત્ર, સુણ પ્રધાન મારા રાજતણુ વરતંત્ર, પ્રજા સુખી કે દુખી કહો ને આજ. કેમ મારા પ્રધાન? અરે મહારાજા, કેવું ચાલી રહ્યું છે પાટણની અંદર? અરે સાંભળો મહારાજા કે ગૌબ્રહ્મણપતિ પાલન રાજા, ગૌબ્રહ્મણપતિ પાલન રાજા, કન્યાશાળામાં બાપુ ગૌશાળામાં, હે કન્યાશાળામાં બાપુ ગૌશાળામાં, જય જય આનંદ વરતે છે બાપુ, જય જય આનંદ વરતે છે. અરે આપ જેવા રાજા રાજવી રાજ કરતા હોય તો પછી આ રયતને શું દુઃખ હોય? બરાબર છે પ્રધાન, તારી વાત સત્ય છે. કારણ કે મારા જેવો પ્રતાપી રાજા અને તારા જેવો કુશળ પ્રધાન હોય પછી પ્રજાને કઈ દુઃખ ન હોય. તો ચાલ પ્રધાન, આજે આપણે પાટણની અંદર મારી રયત શું કરે છે એ નગર ચર્ચા જોવા માટે જઈએ. તો ચાલો બાપુ આપણે નગર ચર્ચા જોવા જઈએ. કેમ દાસી? અમારા આજે મને એક સુંદર વિચાર આવ્યો છે. અરે કેવો વિચાર આવ્યો છે? જા મારા દીકરાને રાજસભામાં જઈ અને કહેજે કે તમારી માતા સ્વરથની યાત્રા ઈસે છે. અરે જેવી આપની આજ્ઞા. હાલ તો જા, જાઉં છું. હાલ ને હાલ કહી. હાલો
અરે મહારાજ, અમારી મહારાણી સોરઠની યાત્રા ઈચ્છે છે. અરે વાહ પ્રધાન, જી આ દાસી શું કહી રહી છે કે આપણા રાજમાતા સોરઠની યાત્રા કરવા માટે જવાનું કહી રહ્યા છે. તો પ્રધાન, હાલ ને હાલ આપણે માતાશ્રીના દર્શને જવું પડશે. હા મહારાજા, કારણ કે માં એ માં છે, માંથી મોટું જગતમાં કોઈ હોય નહીં. કે જેનો ટાકણે ઘાટ ઘડાઈ નહીં, કોઈ ત્રાજવે તોલ તોળાઈ નહીં. દુનિયામાં બધું વાઈ છતાં માના હયાને મૂલવાઈ નહીં. મારી માના હયાને મૂલવાઈ નહીં. ટાકણે ઘાટ ઘડાઈ નહીં, કોઈ ત્રાજવે તોલ તોળાઈ નહીં. દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હયાને મૂલવાઈ નહીં. મારી માના હયાને મૂલવાઈ નહીં. જનેતાની તોલે કોઈ નાવે ભલે, લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે મારી, જનેતાની તોલે કોઈ નાવે. જનેતાની તોલે કોઈ ના આવે. લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે મારી, જનેતાની તોલે કોઈ ના આવે. જનેતાની તોલે કોઈ ના આવે. પ્રધાન, જી મહારાજા. માનવ શરીર પોતાના ચામડી ઉતેડી અને એની મોજડી બનાવી અને પોતાની જનેતાના પગમાં પહેરાવી દે, તોય આ જીવાત્મા માના ઋણમાંથી કોઈ દી મુક્ત ન થઈ શકે. એટલે હાલ માતુશ્રી આજ અત્યારે મને બોલાવે છે, તો હાલ ને હાલ આપણે માના દર્શને જઈએ. ચાલો મહારાજ, માના દર્શને જઈએ. પ્રણામ માતુશ્રી. અરે આવી ગયો મારા લાલ. અરે માં, તમે સમાચાર મોકલાયા અને દાસીએ સત્વરે મને જેવી વાત જણાવી, એવો જ હું રાજકાજ પડતું મૂકી અને માતાના દર્શને આવ્યો છું. બેટા, મને સોરઠની યાત્રા કરવાની ઈચ્છા છે. અરે માં, યાત્રા કરવાની આપની જો ઈચ્છા હોય એ તો બહુ ખુશીની વાત છે. અને આપને જો યાત્રાએ જવાનું હોય તો હું હમણાં જ પાટણ નગરની અંદર ઢંઢેરો પીટાવું છું કે જો કોઈ પાટણના પ્રજાને મારા માતુશ્રી સોરઠની યાત્રાએ જવા માટે નીકળે છે, કોઈ પણને સંઘમાં જવું હોય તો એનો તમામ ખર્ચો રાજ તરફથી આપવામાં આવશે એવો ઢંઢેરો પીટાવું છું. પ્રધાનજી, જી મહારાજા. હાલ ને હાલ ઢંઢેરો પીટાવો જી મહારાજની આજ્ઞા. અને કહી દો નગરમાં કે જેને જવું હોય એ તમામ ખર્ચ રાજ ઉઠાવશે. જી મહારાજાની આજ્ઞા. અને માં, હવે આપ ખુશીથી યાત્રાએ જવાનો પ્રયાણ કરવામાં જે કંઈ જોઈ એ બધી તૈયારી કરો. હા બેટા, હું સોરઠની યાત્રા માટે નીકળું છું અને જૂનાગઢની અંદર દેવતાઓના દર્શન કરીશ, દામાકુંડમાં સ્નાન કરીશ અને પછી પાછા ફરશું ત્યારે સીમાડે તને સમાચાર મોકલાવું.
બરોબર છે માતુશ્રી, જેવા તમે સોરઠની યાત્રાએથી પરત ફરશો એટલે સીમાડે આખા પાટણને હું ગઈ અને આપના શોભતા સામૈયાની તૈયારી કરીશ. હા બેટા, હું તૈયારી કરું છું. આમાં આપ તૈયારી કરો. કેમ પ્રધાન? જી મહારાજા. માતુશ્રીની ઈચ્છા પ્રમાણે આપણે નગરમાં ઢંઢેરો પીટાવો અને જે કોઈને આવવું હોય એ તૈયાર થઈ જાય. જી મહારાજની આજ્ઞા. હું હાલ ઢંઢેરો પીટાવું છું. સાંભળો સાંભળો સાંભળો, સોરઠની જાત્રાએ જવું હોય તો તમામ ખર્ચો રાત તરફથી મળશે. અરે સાથ સાંભળો તમે? સાંભળો તો ખરા હો. ચાલો તો યાત્રામાં જાવી આપણે પણ હારે. હા, ગઢવો ગિરનાર ફરશું, ડામોકુંડમાં નાઈશું. હા ચાલો. હાલ. એ જાય છે જાત્રાએ રાજમાત, આનંદ એના અંગમાં. સર્જન જેના સંગમાં. જાય છે જાત્રાએ રાજમાત, આનંદ દ્વારકા આવ્યું છે તો દ્વારકાના નાથના દર્શન કરી અને પછી આપણે આગળ વધવી. રાણીબા, તમારી વાત સત્ય છે. ચાલો દર્શન કરીએ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા મને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા કેમ દાસી હવે સંઘને આપણે આગળ વધારવી એ જાય છે જાત રાય રાજમાત આનંદ એના અંગ. કેમ દાસી હવે આ જુનાગઢ આવી ગયું છે તો આ દામા કુંડની અંદર સ્નાન કરી અને પછી આપણે દર્શન કરવી. અરે થોડી જાવ, કોણ છો તમે અને શા માટે આવ્યા છો? અમે પાટણના રાજમાતા છું અને દામા કુંડના સ્નાન કરી અને અમારે દેવતાઓના દર્શન કરવા. રાજમાંથી એવો હુકમ છે કે કોઈને દાન ટકો દીધા વિના દામોકુંડમાં સ્નાન કરવા દેવામાં નહીં આવે. શું દામા કુંડનો કર લ્યો છો એમ? હા, પરંતુ મારી હારે જે માણસો છે એનો તમે ડબલ કર લઈ લો. અને હું તો પાટણની રાજમાતા છું, મારો કર ન હોય. રાજમાતાનો પણ કર લેવામાં આવશે, એવો રાજનો હુકમ છે. તો તમારા રાજાને કહો કે પાટણથી રાજમાતા આયા છે
તમામ માણસોનો ડબલ કર લઈ લો પણ મારો કર ન હોય. તો હું મારા મહારાજને બોલાવું છું. હા બોલાવો. કેમ મહારાજ પાટણથી રાજમાતા આવ્યો છે અને દામોકુંડમાં સ્નાન કરવા માંગે છે. હા પ્રધાન, ચાલો. ક્યાંથી આવો છો અને શું લેવાયા છે? પાટણથી આયા છીએ, સ્વરતની યાત્રા કરવા આયા છીએ અને તમારા માણસો અમને રોકે છે શા માટે રોકે છે? કે અમને કર આપો. મેં કહ્યું કે હું પાટણની રાજમાતા છું, માટે મારો કર ન હોય, મારી સાથે છે આનો ડબલ કર લઈ લો. અરે આ તારું પાટણ નથી, આ મારું જુનાગઢ છે. આનો કર તો તારે દેવો જ પડશે. અરે કાયદો તે કાયદો, કાયદો તોડો હોય રાજનો તો વિધવા માટે સીધવા બનો. ચૂડલો પહેરીલો રાડિયાસનો. તો તું પણ સાંભળ કે અમે તારા સ્વરતની તમામ અને તારું મસ્તક જો મારા ચરણોમાં ન ઝુકાવું તો હું પણ પાટણની રાજમાતા નહીં. ચાલો આપણે હવે યાત્રા નથી કરવી, યાત્રા ભલે અધૂરી રહે, ચાલો આપણે સંગ પાછો લઈ લો. મહારાજનો જય હો. રાજમાતા રાજના સીમાડે ઊભા છે. અરે પ્રધાન, આ તો બહુ આનંદના સમાચાર છે. હા મહારાજ. રાજમાતા સોરઠની યાત્રાએ ગયા છે અને આજે સમાચાર મોકલાયા છે. તો ચાલો આપણે સમયની તૈયારી કરો અને રાજમાતાના વધામણા કરવા માટે આપણે જઈએ. જય મહારાજની આજ્ઞા. કેમ પ્રધાન? જી મહારાજા. આ સામે સંઘ દેખાય છે. હા મહારાજા, આ આપણો રાજમાતાનો સંઘ છે. તો ચાલો. ચાલો. પ્રણામ માતુશ્રી. અરે માતુશ્રી, આપે યાત્રા કરી અને પાછા ફર્યા છો તો આપના મુખની માથે આ લાજ કેમ કાઢેલી છે? અરે આપને લાજ ન કાઢવાની હોય. આપ તો પાટણની રાજમાતા છો અને માં કોઈ દિવસ સોરુની લાજ કાઢે નહીં અને અવળા મોઢે ઊભા છો, એનું કારણ શું? બેટા, આ કોઈ હામૈયાની જરૂર નથી, કારણ કે અમે સ્વરથની યાત્રા અધૂરી મેલી અને પાછા ફર્યા છીએ. અરે માતુશ્રી, આપને તો યાત્રા કરવાનો આનંદ હતો અને અચાનક આમ યાત્રા અધૂરી મૂકીને આવવાનું કારણ? પણ બેટા સાંભળ, અમે જ્યારે સ્વરથની યાત્રામાં ગયા ત્યારે ડામા કુંડની માલકો સ્નાન કરવા ગયા, ત્યારે રાહના માણસોએ અમને રોક્યા હા અને કહ્યું કે પેલા કર ભરો અને પછી દામા કુંડની માલકો સ્નાન કરો. હા તે માં, પણ ઘરની વાત કરી તો એમાં પાછું આવવાનું ન હોય. પણ મેં આપની ઓળખાણ આપી અને કહ્યું કે મારી સાથે માણસો છે એનો તમામનો ડબલ કર લઈ લો, પણ હું તો પાટણની રાજમાતા છું, મારો કર ન હોય. અરે માતુશ્રી, કર લેવો એ કઈ ડિયાસનો ગુનો નથી અને કર તો રાજે લેવો જોઈએ. બસ દીકરા, રાણી નથી, હું રાજમાતા છું, પાટણ કેરા ભૂપેશની. અરે મુજ શરણમાં પ્રજા નમે સારા સોરઠ દેશની. યાત્રા વેલ પાછી ફરી અતિશય અપમાનથી, બદલો નહીં લેવાય તો જઈશ મારા જાનથી. અરે માતુશ્રી, આટલો બધો ક્રોધ સારો નહીં અને આટલા બધા ક્રોધની અંદર કોઈ પણ માતુશ્રી નિર્ણય લેવાય નહીં. રા ડિયાસે જો તમારી પાસે ઘરની માંગણી કરી હોય તો એમાં ડિયાસનો કાંઈ વાંક નથી, કારણ કે કર તો લેવો જોઈએ. જો રાજની અંદર કર લેવામાં ન આવે તો માતુશ્રી રાજની તિજોરી ખાલી થઈ જાય અને રાજની તિજોરી ખાલી થાય તો પછી રાજ
કેવી રીતે ચાલે? એટલે માં એનો કોઈ વાંક નથી. સાંભળ આટલો બધો- દીકરા, પટકેશ માથું ભીત પર, અરે જો વ્યાર નહીં વાળો તમો, આવા રાજા જ કાયર હોય પછી શું કરી શકીએ હું? અરે અંદર તો છોડી દીધા, પ્રાણ કદાચ છૂટી જશે. અપમાન કરી આગમાં દીકરા, આ કાળજું મારું સળગી જશે. અરે માતુશ્રી, પણ આટલો બધો તમારે ક્રોધ છે, પણ માં ક્રોધમાં કોઈ દિવસ કોઈ નિર્ણય લેવાય નહીં. અને માં, આ તમે જે સ્ત્રી હઠ કરો છો ને, માં એ સ્ત્રી હઠ સારી નથી. રણજંગ પેદા થાય એ કામ નથી કલ્યાણનું. શેકારમાં સેંકડા લોહીનું બલિદાનનું. અરે જાલિમ છે સ્ત્રી હઠ, માતા શ્રી ધારણ ન કરો. અરે હજારો મરી જશે એક જ કેરા દોષથી. પરંતુ બેટા, વાત તો મને ઈ વાતનું દુઃખ છે કે જે રા ડિયાસે શબ્દો કહ્યા ને, એનું મને ખૂબ દુઃખ છે. અરે માં, હજી હું તમને કહું છું કે હઠ આવી ન કરો. કારણ કે હઠમાં નિર્ણય લીધેલો એ ભયંકર રાજનું પતન કરે છે. મહારાણી કૈકેયીએ મહારાજ દશરથભાઈ હઠ કરી, એથી પુત્ર વિયોગે મહારાજ દશરથનું મૃત્યુ થાય છે. અને ભગવતી સીતાએ ભગવાન રામને સોનેરી મૃગ લાવવાની હઠ કરી, અને એમાં બ્રહ્મ હત્યાનું પાપ ઓરવું પડ્યું. તો આવી હઠ ન કરો. અને આટલો બધો આપના ચહેરા ઉપર ક્રોધ છે, આટલી બધી માં રહી છે, તો ડિયાસે તો શું એવા તમને શબ્દ કીધા? તે ઠેઠ સોરઠથી અત્યારે પાટણ સુધી આવા તોય તમારો ક્રોધ શાંત ન થયો. માં સત્વરે મને જણાવો. તો સાંભળ દીકરા, રાના શબ્દો ધ્યાન દઈને સાંભળ. કાયદો તે કાયદો, કાયદો તોડવો હોય રાજનો, તો વિધવા મટી સિધવા બનો ને ચૂડો પહેરી લો ડિયાસનો. બસ કરી દો માતુશ્રી, બસ કરી દો. આવું ઘોર અપમાન ડિયાસે જો તમારું કર્યું હોય તો માં સોગંદ છે તારા ચરણની, માં સોગંદ છે તારી આન બાન અને શાનની, અને સોગંદ છે માં મને પાટણની આ ધરતીની કે ત્યાં રા ડિયાસે મારી રાજમાતાનું અપમાન કર્યું છે. એ ડિયાસના જુનાગઢની અંદરથી મૂળિયા જો ન ઉખેડી નાખું તો માં હું મૂળરાજ સોલંકી નહીં, આજે માં ભવાનીની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે સૌરાષ્ટ્રની અંદર રાડિયાસ ના મૂળિયા ઉખેડી અને ચુડાસમાઓના ધ્વજને ઉખેડી અને યા સોલંકીઓના ધ્વજને હું ફરકાવીશ, ત્યાં સુધી તને મોઢું નહીં બતાવું. બરોબર છે બેટા, અને ત્યાં સુધી આ ઘૂંઘટામાં મોઢું મારે પણ બતાવે તેમ નથી. અરે અપમાન કરી મારી રાજમાતાનું, અપમાન કર્યું મારું રાજમાતાનું, ક્યારે કર્યો એને કાળો. અપમાન કરી મારી રાજમાતાનું, ક્યારે કર્યો એને કાળો. મારી માનું અપમાન કરી અને ડિયાસે કાળો કેર વર્તાયો છે. પ્રધાનજી, જી મહારાજા. હાલ ને હાલ આપણું સૈન્ય તૈયાર કરો, નગારા વગાડો અને નિશાન ડંકા વગાડી અને યુદ્ધ ભૂમિમાં થવાની તૈયારી કરો. જય મહારાજાની આજ્ઞા. જે ભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલ આપી જાજો. મહારાજ નો જય હો. પાટણ નો સોલંકી યુદ્ધ કરવા આવે છે. શું પાટણનો મૂળરાજ સોલંકી યુદ્ધ કરવા હશે? તો જે રીતે એની માનું અપમાન કર્યું એ બરોબર હતું, પણ જો જ્યાં સુધી એ અહીંયા આવે અને એના ધરથી મસ્તક જુદા ન કરું તો હું પણ જુનાગઢનો રાજા રા ડિયાસ નહીં. હાલો હાલો. અરે મહારાજ, વધાય લઈને આવી છું. અરે દાસી, કહો શું વધાય છે? અરે મહારાજ, આપને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થયો છે. અરે વાહ દાસી, શું ખુશીના સમાચાર લઈને આવી છું. અરે કેમ પ્રધાનજી, જી મહારાજ. આખા નગરની અંદર ગોળ ધાણા વેચાવો અને ખોબે ને ધોબે બધા માણસોને ખવડાવો, કારણ કે આપણે ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થયો છે. જય મહારાજની આજ્ઞા.
અને દાસીને ઇનામ આપી દો. ભલે. હાલો. હાલો કેમ પ્રધાન? જી મહારાજા. હવે આ ઉપરકોટ એટલો વિકટ છે, એને જીતવો એ તો બહુ અઘરો છે. અરે મહારાજ, તો ડગો કરવો પડશે અમને. બરાબર છે પ્રધાન, તારી વાત સાચી છે. કારણ કે ઘણા બધા ઉપાયો કરવા છતાં આપણે ઉપરકોટની અંદર પ્રવેશ કરી શકે એમ નથી. એવો દુર્ગમ અને વિકટ કિલ્લો છે. તો હવે રાડિયાસ હારે જો રાજમાતાનો અપમાનનો બદલો વાળવો હોય તો દગા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હા મહારાજા. તો હવે એમ તો આપણને પ્રવેશ નહીં મળે, તો હવે મહારાજ આપણે શું કરીશું? તો આપણે વાણિયા બનીએ અને એક વણિક બની અને પછી અંદર પ્રવેશ કરીએ. જી મહારાજાની આજ્ઞા. તો ચાલો. ચાલો. અરે દરવાન, બોલો, દરવાજા ખોલો. કોણ છો તમે? અરે અમે પાટણના એક વાણિયા છીએ અને આ બાજુ નીકળ્યા હતા, તો અમારે મહારાજાને મળવું છે. મહારાજને અમારે મળવાની ઈચ્છા છે. આપ દરવાજા ખોલી નાખો. હું મહારાજાને કહેતો. તો તમે મહારાજને પૂછતા હો, રજા લઈ અને પછી દરવાજા ખોલો. મહારાજા, બોલો, શું કહેવા માંગો છો? પાટણના વાણિયા મળવા માંગે છે. એમને અંદર આવવા દો. ચાલો. ચાલો પ્રધાન. પધારો પધારો. કેમ પ્રધાનજી, આ વાણિયાઓને કસુંબા આપો. અરે કસુંબા બેવો નીચે બેસી જાઓ. હાલો. અમે કસુંબો પીવા માટે અહીં નથી આયા. તો અમે તો વાણિયાનો ખાલી આ તો મુખોટો પહેરી અને ઉપરકોટની અંદર પ્રવેશ કરવાનો અમારો ઈરાદો હતો. હું કોઈ વાણિયો નથી, હું કોઈ હિંગ તોડવા વાળો વણિક નથી. પાટણપતિ મૂળરાજ સોલંકી છું. મારી રાજમાતાનું તમે અપમાન કર્યું હતું ને, એનો બદલો લેવા માટે આયા છીએ. કેમ પ્રધાનજી, આ તો આપણી ખરેખર દગો થઈ ગયો છે. હા મહારાજ. તો કેમ મૂળરાજ સોલંકી, કાયમ ડિયાસ. અરે જો તારી માતાનું અપમાન થયું એ જ રીતે તને પણ તારા મૂળિયા ન ઉખાડી નાખું તો મારું નામ રાડિયાસ નહીં. અરે ડિયાસ, તારી તાકાત નથી. કારણ કે મારી પાસે સામ દામ દંડ અને ભેદ બધું છે. જે વ્યક્તિ તારા ઉપરકોટની અંદર દગાથી પ્રવેશ કરી શકતો હોય તો એ કેટલો દગાથી ભર્યો હશે. દગાથી આજ તારું માથું ઉતારી અને પાટણ સુધી પહોંચાડી મારી રાજમાતાનું અપમાનનો બદલો વાળો પ્રધાન.
પ્રધાન બરોબર તું અડિયાસને યુદ્ધની અંદર ઉલઝાવી રાખ, પછી દગાથી હું એનું મસ્તક ઉતારી લઉં છું. હાલો હાલો. કેમ પ્રધાનજી, જી મહારાજા. ડિયાસનું મૃત્યુ થયું છે. હા મહારાજા. ઉપરકોટની ઉપરથી ચુડાસમાનો ધ્વજ નીચે ઉતારો અને આપણો સોલંકીનો ધ્વજ ફરકાવી દો. જી મહારાજાની આજ્ઞા. હાલો. અરે વડારાય, આપણે આ બજારને વાળવી નાખીએ. તમે ચાલુ કરો, હું ભરી લઈશ બધું. હાલો. હાલો ભરીને પછી લઈને વ્યા જઈએ. અરે વડારણ, આ રા નવગણ ને આડીધર બુડીધર પહોંચાડી દેજો. ત્યાં મારો ભાઈ દેવાલ બોદડ જીભનો માનેલો ભાઈ છે, અને આ ચિઠ્ઠી આપજો, તે સમજી જશે. ભલે મૂકી દેવાય. ચાલો આપણે આડીધર બોડીધર ની ત્યાં પોકાડી દેવી. હાલો. અરે તું એટલું ધ્યાન રાખજે, જો કે આપણી માથે વ્યાયામ નહીં પડે, પણ તોય થોડીક ધ્યાન રાખી અને ચાલજે. ભલે પાછળ સંતાડીને રાખી. રામ રામ બાપુ. રામ રામ, પધારો. કોણ છો ને ક્યાંથી આવો છો? હું ભીમડો ઢોલી છું, અને અમને આ એક હપેતરું આપ્યું છે, એમાં તમે ચિઠ્ઠી લખી છે, વાંચી લેજો. લાવો ચિઠ્ઠી. આહા, આ તો મારી બહેનની ચિઠ્ઠી છે. શું થયું જુનાગઢના ધણીને? મારી બહેને ચિઠ્ઠી લખી છે. અરે આય રાણી, ચિઠ્ઠી લખી છે કે જુનાગઢના ધણી રા હોરટના ધણી રા નવગણને આપણા શરણે મોકલો છે. મોરલીધર અને આ ખોડિયારમાં એના રખોપા કરે. અરે ક્યાં છે રા નવગણ? લાવો તેને મારી પાસે લાવો. આર્યો. અરે કેમ ભીમડા અને વાલભાઈ વડારણ, આ વાત કોઈના કાને ન જાય એનું ધ્યાન રાખજો. કોઈના કને ન જાય બાપુ. ભલે, તો હવે તમે ખુશીથી જાઓ. અરે વડારણ, વડારણ, હું તને એક વાત કહું કે આપણે આવું કામ કર્યું છે રાજનું, એટલે
આ વસ્તુ રહીને આપણે હલકો વરણ આપણા પેટમાં રહે નહીં, અને કદાચ છે ને આપણે પેટમાંથી વાત નીકળી જાય તો રાતનો દીવો ઓલ્યું જાય. એટલે અમે છે ને આપણે આઈને આઈ કટાર ખાઈ અને મરી જાવી. લાય તારે હું કટાર ખાઈને મરી જાઉં. અરે કેમ આય રાણી, મારી બેન સોમલ દે આપણી પર વિશ્વાસ મૂક્યો છે અને જુનાગઢનો ધણી રા નવગણ આપણે ત્યાં ઉછરી રહ્યો છે એ વાતની કોઈને ખબર ન પડે. અને નવગણ હવે સૂઈ ગયો છે તો નવગણના હરખે હાલરડા ગાઓ. એ હાલો લોલો આલરડું રે ઝૂલો મારી સોમલ દે નવાળ. હાલો લોલો આલરડું રે ઝૂલો મારી સોમલ દે નવાળ. પાપા પગલી નાની નાની ડગલી, પાપા પગલી ને નાની નાની ડગલી, હર કે ઝુલાવા જાવી નાના બાળ. હાલો લોલો એ હાલો લોલો હાલરડું રે ઝૂલો મારી સોમલ દે નવાળ. હાલો લોલો આલરડું રે ઝૂલો મારી સોમલ દે નવાળ. કેમ આય રાણી, હવે નવગણ સૂઈ ગયો છે તો નવગણને લઈ લો અને એક વાતની ખાસ ધ્યાન રાખજો કે આ વાતની કોઈને ખબર ન પડે. કોઈને નહીં ખબર પડે. હાલો, માતાજીની આરતીમાં 500 રૂપિયાનો બોલ બંધ થયો. 1000 રૂપિયાના બોલ સાથે 2110 રૂપિયા અટીવા. કોણ છે હાજર? બોલો. અરે તમે જાઓ અને પાંચા કાકાને બોલાઈ આવો કે જુનાગઢ વેઠે જવાનો તમારો વારો છે. પાંચા કાકા? હા, પાંચા કાકાને બોલાઈ આવો. પણ એમનો મગજ બહુ તેજ છે. કાં જમ? અરે એમનો મગજ બહુ તેજ, મારવા ધોડે અને ગાળું બોલે ને મન ફાવ્યું કરે. અરે પાંચા કાકાને તમે બોલાઈ આવો. આવશે એટલે હું એમને કહી દઈશ તમને નહીં ગાળ્યું દે. જાઓ બોલાઈ આવો. તો હાલ ને હાલ જાઉં. પાંચો નામ છે મારું. મને જોઈ નાના નાના છોકરા બી જાય છે. ગામમાં હું હાલ્યો આવતો હોય એટલે કોઈ મારી હામું ન પડે. પાંચો નામ છે મારું. આ
પાચા કાકા હે એ પાચા કાકા બોલ. દેવાજ કાકાએ બોલાયા. તારે બીજો કોઈ ધંધો નથી? પા હાલો ને અત્યારે કોને બોલાવે છે? દેવા કાકાએ. મારા ભાઈ મોટા હા એને કઈ કામ નથી. જ્યારે જોવો ત્યારે પાંચા કાકાને બોલાવો, પાંચા કાકાને બોલાવો. શું કામ પડ્યું છે? જુનાગઢ ઈ કે કહેતા હતા પણ હું ભૂલી ગયો છું. હાલ. આ માણાને મોકલો છે પણ પાછો હજુ આવ્યો નહીં. પાંચો નામ છે મારું. મારી હામું કોઈ પડે નહીં. મારા મોટા ભાઈએ મને શું કામ બોલાવ્યો છે? લાય જઈને પૂછી તો જવું. કેમ મોટા ભાઈ? અરે આવ પાછા આવ, તારી જ રાહ જોતો તો. કેમ મને બોલાયો? અરે પાછા તને ખબર નથી, આપણે જુનાગઢ તારે વેઠે જવાનું છે. જુનાગઢ હા અને વેઠે? હા હા. મોટા ભાઈ તમે જાઓ, હું નથી જવાનો. અરે પાછા આપણે રાજના માન્યતા પટેલ છીએ અને વેઠે તો તારે જવું પડશે. મોટા ભાઈ તમને હું જ દેખાવ છું? તો બીજું કોણ જાય પાછા? તારે જ જવું પડે ને. નહીં મોટા ભાઈ, હું વેઠે નથી જવાનો. અરે પાછા તને શું લાગે છે? એ તો આ દેવાયત પટેલની પટલાઈના હિસાબે તને પાછા કાકા કહે છે. નકર પાછા કાકામાંથી પાંચી કાકી થાય તે વાર નહીં લાગે. મોટા ભાઈ મોઢું સંભાળીને વાત કરો. મોઢું શું સંભાળવાનું હોય? વેઠે જાસ, નકર હમણાં એક પછી થપ્પડ દઈશ ને. અરે મોટા ભાઈ શું છે? થપાટ હા હા. મારી રહ્યા હવે. શું મારી રહ્યા? જા જા જુનાગઢ જા, નહીતર શું તું કરી લઈશ? અરે હું શું કરી રહી? હા એમ. મને બધી જ ખબર છે શું મોટા તને ભાઈ. ખબર છે? તમે જુનાગઢના રાજકુંવરને આપણા ઘરે રાખ્યો છે. અરે પાછા ધીરે બોલ, દિવાલુને કાન હોય. તું તો ભલામણા કહેવતમાં કીધું છે કે ઘર ફૂટે ઘર જાય. તને ખબર પડે છે? આપણા કુળની લાજ જાય છે. રાજ જશે હા ભલે જાય, પણ હું વેઠે નથી જવાનો. અરે પાછા તારાથી થાય તે કરી લેજે. વેઠે તો તારે જવું જ પડશે. મોટા ભાઈ તો હું હાલ જ જુનાગઢ જાઉં છું અને બધું જ કહી દેવાનો છું. અરે પાછા તને ખબર નથી પડતી કે શું આપણા કુળની લાજ જાય છે? નહીં મોટા ભાઈ. અને જુનાગઢનો છેલ્લો દીવો એ તું વાત પાટણ સુધી ન પહોંચાડતો પાછા. અરે મોટા ભાઈ તમે મને કહો છો વેઠે જવાનું. આ ઝીણી પછીડી પહેરીને તમે રખડો છો અને મોટી મોટી પટલાઈ કરો છો. હા પાછા હું તો નાયતનો પટલ છું એટલે પટલાય જ કરું ને. પટલાય નકરી પટલાય તમે કરો છો. વેઠે તમે જાઓ, હું નહીં. અરે પાછા તારો વારો છે, જા તું વેઠે જુનાગઢ જા. તો મોટા ભાઈ સાંભળી લો, શું સાંભળે? હાલ જ હું જુનાગઢ જાઉં છું. હા જા. મોટા ભાઈ હવે યાદ રાખજો, યાદ જ છે જાને. મને હા હા. મને ઝાપટ મારવાની કીધી. હા હા કીધીમાં શું છે? હવે જોઈ લઈશ હું. હા હા. આ મારો ભાઈ પાંચો, મને આ પાંચા માથે વિશ્વાસ નથી આવતો. પાંચો નક્કી પાટણ જઈને કંઈક નવા જૂની કરશે. તો લાય ઈ પહેલા હું આયરાણી પાસે જઈ અને આયરાણીને સમજાવી દઉં. હાલો. કેમ પ્રધાન? જી મહારાજા. 12 વર્ષથી રાડિયાસના વંશ નવઘણને આપણે ગોતી રહ્યા છીએ, છતાં હજી સુધી કોઈ ભાળ મળી નથી. હા મહારાજા. તો પ્રધાન નગરની અંદર ઢંઢેરો પીટાવો કે રાજના ચોર નવઘણની કોઈ પણ ભાળ આપશે એને રાજ તરફથી ચડવા માટે ઘોડી
સોનાની મુઠ્ઠે તલવાર અને 12 ગામની પટલાઈનો પટ્ટો આપવામાં આવશે. જય મહારાજાની આજ્ઞા. છે કોઈ હાજર? આજે આજે શું કામ પડ્યું? અરે 12 વર્ષોથી નવઘણ જડતો નથી, તો આખા નગરની અંદર ઢંઢેરો પીટાવો કે જે કોઈ નવઘણની ભાળ કરશે તેને મહારાજ એક ચડવા ઘોડી અને 12 ગામની પટલાઈ આપશે. ઢંઢેરો ટીપાઈ નાખું. જલ્દી ને જલ્દી ઢંઢેરો ટીપાઈ નાખો. તાત્કાલિક. સાંભળો સાંભળો સાંભળો, જે કોઈ નવગણની બાળ દેખાડશે કહે છે કે અહીંયા નવગણ છે, એને એક ચડવા ઘોડી અને 12 ગામની પટલાઈ દેવામાં આવશે. સાંભળો સાંભળો સાંભળો. હાથ પેલા દીધો બાપુ. જાઓ રાજમાં ઇનામ લઈ જજો. રાજમાંથી હા, જુનાગઢ આવી ગયું છે અને હવે મારી વાત જે કહેવાની છે એ તો હું કહીને જ રહીશ. સોલંકી બાપુ બેઠા છે. પ્રણામ બાપુને. પ્રણામ પ્રણામ. આવો, આપ કોણ? બાપુ મને ન ઓળખો? ના, તમને ન ઓળખ્યા. કોણ આપ? હું પાંચો દેવાયત લાખા અને પાંચા લાખા, અમે બે ભાઈ. હા, દેવાયત પટેલ તો રાજના માનીતા પટેલ છે અને એમના તમે ભાઈ છો. એમનો નાનો ભાઈ. આપણે કોઈ દિવસ તમને જુનાગઢમાં જોયા નહીં. પણ હું તો આવું જ છું અને વેઠે આવું એટલે તમે નહીં જોતા હોય. બરાબર છે, પણ અમારા પટેલ ખુશી મજામાં તો છે ને? ખુશી મજામાં ભલ્યું ભલ્યું છે. એમ? આમ તો બધું આનંદ મંગલ ને? આનંદ મંગળ. પણ બાપુ, હા, મેં કંઈક એવો સાજ સાંભળ્યો છે કે તમે જુનાગઢના ધણીને ગોતો છો. હા પાટા, ઘણા વર્ષોથી મારા હયાની અંદર વેરની આગ હળગે છે. નવગણને 12 વર્ષથી અમે ગોતવી છીએ, છતાં હજી પતો મળ્યો નથી. એટલે જુનાગઢમાં ઢેઢેરો પીટાયો હતો કે જે કોઈ નવગણની ભાળ આપશે એને સોનાની મુઠ્ઠે તલવાર, ચડવા માટે ઘોડી અને 12 ગામની પટલાઈ આપવાની છે. 12 ગામની પટલાય, હા હા, 12 ગામની પટલાઈ, ચડવા માટે ઘોડી. ચડવા માટે ઘોડી. તો ઈ ઇનામ મને જ મળશે. અને પાતા પછી સોનાની મુઠ્ઠે તલવાર. હે, શું વાત કરો છો બાપુ? હા, તો હું તમને એની ભાળ આપું તો મને મળે? અરે પાચા, તું તો મારા માનીતા પટેલનો ભાઈ છું નાનો, અને એમાંય જો તું મને નવઘણની ભાળ આપ તો તને 12 ગામની પટલાઈ નહીં, બીજા 12 ગામ 24 ગામની પટલાઈ આપે. અરે બાપુ, તો સાંભળો, નવગણની ભાળ હું તમને બતાવું છું. અરે બતાય પાચા, મારા કાન તરસી રહ્યા છે નવઘણની વાત સાંભળવા માટે. બાબુ, મારો મોટો ભાઈ છે ને, હા એના ઘરે નવગણ મોટો થાય છે. પાચા, આ શું બોલે છે એનું તને ભાન છે? હા બાબુ, અને તમને વિશ્વાસ ન આવતો હોય તો માણસને મોકલી અને ખાતરી કરો. અરે પાચા, દેવાયત પટેલ તો મારા માનીતા પટેલ છે, અને દેવાયત કોઈ દિવસ મારી સામે દગો ન કરે અને આવું ખરાબ બોલે છે તારા ભાઈ વિશે. અરે બાબુ, જો હું ખોટું બોલતો હોય તો તમારી તલવાર અને મારું મસ્તક. પાચા, જોઈ વિચારીને વાત કરજે. જો વાત ખોટી પડી તો દેવાયત પટેલ કે છે ને તોય હું માનીશ નહીં, અને તારું માથું ધડથી જુદું થઈ જશે. હો, અને બાબુ સાચું પડે તો મને 12 ગામની પટલાઈ અને ચડવા ઘોડી આપવી પડશે. અરે પાચા, જો તારી વાત સાચી પડે તો 12 ગામની પટલાઈ, ચડવા ઘોડી, સોનાની મુઠ્ઠે તલવાર અને પાઘડી બાંધી અને તારું સન્માન કરવામાં આવશે. તો ખાતરી કરવી હોય તો માણસને મોકલી દો. પ્રધાન, હાલ ને હાલ બોલાવો અને દેવાયત બોદરના આંગણે સંદેશો મોકલાવો. જય મહારાજની આજ્ઞા.
બોલો મહારાજ. હાલો અરે ભાઈ હાલ ને હાલ આલીદર બોલીદર તારે એક સમાચાર આપવા માટે જવાનું છે. સમાચાર શેના? હા, દેવાયત બોદરના આંગણે જઈ અને સમાચાર આપો કે જુનાગઢની માલિપા મહારાજ મૂળરાજ સોલંકી તમને સત્વરે બોલાવે છે. એ મહારાજની આજ્ઞા. હું પાંચો ઇનામ લઈને જ રહીશ. મારો મોટો ભાઈ આવે અને મને વેઠે જવાનું કહેતા હતા. હવે ખબર રામ રામ બાપુને. રામ 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 રામ. પધારો 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 પટેલ પધારો. અરે બાપુ, મને બોલાવવાનું કારણ? અરે પટેલ, તમે તો રાજના માનીતા પટેલ છો અને માનીતા પટેલની રાજની અંદર તો જરૂર હોય ને એટલા માટે બોલાયા છે. અરે હા મહારાજ, જે હોય તે ખુશીથી કહો, શું મારી જરૂર છે? પટેલ, તમે મારા માનીતા પટેલ છો અને કહેતા મારી જીભ ઉપડતી નથી. હૈયાની અંદર વાત ગૂંચવાય છે. મારું મન માનવા માટે તૈયાર નથી, છતાં પણ હું તમને કહું છું કે પટેલ, મેં એવી વાતો સાંભળી છે કે આ રાજ્યની અંદર મારા જયના બદલે પરાજય થવા લાગ્યો છે. અરે ના મહારાજ, જે હોય તે સત્ય કહો, આમ આડી આડી વાત ન કરો. અરે પટેલ, આડી આડી વાત નથી. મારી પીઠ પાછળ દગો રમાઈ રહ્યો છે. અરે મહારાજ, શેનો દગો? અરે પટેલ, મારા પોતાના જેને મારા હૃદયની અંદર સ્થાન આપ્યું છે એવા મારા માનીતા માણસો જ મારી પાછળ દગો રમી રહ્યા છે. અરે મહારાજ, મને કઈ સમજાતું નથી, આપ શું કહેવા માંગો છો? તો પટેલ સાંભળો, મેં એવી વાત સાંભળી છે કે જેને 12 વર્ષથી હું ગોતું છું, રા ડિયાસનું સંતાન રા નવઘણ, તમે રાજના માનીતા પટેલ થઈ અને તમારા આંગણે એને ઉછેરો છો. મને લાગે છે કે મારી મોજ જરૂર મારા ભાઈ પાંચાના પગલા થઈ ચૂક્યા લાગે છે. તો લાય હવે મહારાજને હું જાગી સાચી વાત કરી દઉં. અરે મહારાજ, હા, નવગણ મારે ત્યાં ઉછરે છે એ વાત સાચી છે, પણ મહારાજ મને એમ હતું કે કુંવર થોડો મોટો થાય પછી આપણા ચરણે ધરી દઉં. અને મહારાજ, તમને મારા પર વિશ્વાસ નથી, હું તો રાજનો માનીતો પટેલ છું. અરે પટેલ, જો તમે નવઘણને ઉછેરતા હોય અને મોટો થાય પછી જો રાજના હવાલે કરવાની વાત હોય તો હાલ ને હાલ નવઘણને હાજર કરો. હા મહારાજ, હમણાં જ હું નવગણને લઈને આવું છું. હા હા મહારાજ, આ પાતા મારા મોટા ભાઈને ન જવા દેશો. એમ માણસને મોકલો. પટેલ, હા મહારાજ. હા, તમારે હવે આલીદર બોલીદર સુધી જવાની જરૂર નથી. કારણ કાંઈ નહીં. આપ અહીં ડાયરાની અંદર રહો, આપ હશો તો અમને પણ આનંદ આવશે ડાયરામાં. અને આપણે એક માણસને મોકલીએ, તમે ઘરે ચિઠ્ઠી લખી દો અને માણસ ચિઠ્ઠી લઈને જાય. ભલે મહારાજ, જેવો તમારો હુકમ. આહા, ચિઠ્ઠી તો હું લખી દઉં, પણ આય રાણી સમજી તો દેશે ને? મને તો આય રાણી માથે વિશ્વાસ છે કે મારા ખોરડાની લાજ તો નહીં જવા દે. તો મહારાજ, હું ચિઠ્ઠી લખી દઉં છું. આડીદર બોડીદર દેવાયત પટેલ આય રાણીને માલમ થાય કે આવેલ માણસ સાથે જુનાગઢના ધણી રા નવગણને મોકલી દો અને રા રાખતી વાત કરજો. લી દેવાયત બોદર, જાઓ મહારાજ, માણસને મોકલી દો. બરાબર છે ભાઈ. આ ચિઠ્ઠી જે પટેલે લખી છે, તમે આલીદર બોલીદર મારા બેન આયરાણીને હાથમાં આપજો અને નવઘણને જલ્દી લઈ અને આવજો. હાલ ને હાલ જાઉં છું. પાછા બોલો બાપુ. ધ્યાન રાખજો હો. અરે બાપુ, વાત ખોટી ન પડે તારી. ખોટું ન પડે પછી તો પાછા સાચું પડે ને તો ચડવા ઘોડી સોનાની મુઠે તરવાર તૈયાર જ છે તારા માટે. અરે તેર જ રાખજો, કારણ કે હું ખોટું નથી બોલતો. એમ ને?
છે કોઈ ઘરે? કોણ છો તમે? હું જુનાગઢ થી આવું છું. જુનાગઢ થી? હા, દેવાય પટેલે મોકલ્યું છે અને ચિઠ્ઠી આપવાનું કહ્યું છે. આ ચિઠ્ઠી તેમને લખી આપી છે? હા, હા. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે રા રાખતા વાત કરજે. અરે રા રા એટલે રા નવગણ થાય. આ જુનાણાનો ધણી રા નવગણને રાખીને વાત કરવાનું કહે છે ને નવગણને સાથે તૈયાર કરીને મોકલવાનું પણ કહે છે. હા, આમાં હું શું કરું? હે માં જગદંબા, તું જ મને કાંઈક સુજાડ. અરે હા, રાની જગ્યાએ જો મારા દીકરા ઉગાને તૈયાર કરી અને નવગણ બનાવીને મોકલી દઉં, લાય અત્યારે એમ જ કરું. અરે ઉગા, અહીં આવ બેટા. તારે આ સિપાઈ ભાઈ હારે જવાનું છે અને તને પૂછે કે તું તારું નામ શું, તો શું કહેવાનું? નવગણ મારું નામ છે. શું કહેવાનું? નવગણ મારું નામ છે. હા બેટા, તારું નામ ઉગો છે એમ નો કહેતો. હા, લ્યો ભાઈ, આ નવગણ, આને તમે લેતા જાઓ. માણસ તો ગયો છે પણ હજુ આવ્યો નહીં. આ રાણી સમજી તો ગયા છે ને. જો આ રાણી નહીં સમજે હાલો તો મારા ખોરડાની લાજ જશે અને જુનાગઢનો દીવો ઓલવાઈ જશે. પણ આ રાણી માથે મને વિશ્વાસ છે નક્કી આ રાણી સમજી ગયા છે. આહા, વાહ, ધન્ય છે આ રાણી, તમારી જયતાની ધન્ય છે. વાહ આ રાણી વાહ. દેવાય પટેલ, હું નવગણ ને લેતો આવ્યો છું. હા લ્યો મહારાજ, જુનાગઢનો ધણી આપનો દુશ્મન રા નવગણ તમારી સામે છે. આજ નવગણ. હા મહારાજ, આ નવગણ છે. છોકરા, શું તારું નામ છે? મારું નામ નવગણ છે. તું પોતે જ નવગણ? હા. પ્રધાનજી, જી મહારાજા. આ એ નવગણ કે જેને 12 વર્ષથી આપણા ગુપ્તચરોની બાજ નજર થી આ બચતો રહ્યો જ નવગણ. હા મહારાજા, આ ઈ જ નવગણ. તો આ નવગણને કે દિવસથી 12 વર્ષથી મારી આ શમશેર, અમારી ભૂખી ભવાની એના લોહીથી તૃપ્તિ કરવા માટે ઝંખી રહી હતી. આજ આ નવગણનું માથું કાપી અને મારા હૈયાની અંદર જે વેરની આગ હળગે છે અને રા ડિયાસનો છેલ્લો કુળદીપક આજે હું એને બુઝાવી દઈશ. હા મહારાજા, આજે રા નવગણનું મસ્તક ઉડાવી દો. કેમ પાચા? બાપુ, હા પાચા. આ તમે નવગણ ને માર્યો? તો અરે બાપુ, આ નવગણ નહોતો. અરે પણ પાચા, ભલા માણા તું શું વાત કરે છે? આ તું તારા ભાઈને જો. અરે બાપુ, મારા ભાઈનો દીકરો વહાણ હતો. નો બને, નો બને, કદાપી ન બને. કારણ કે પોતાની નજરની સામે જો પોતાનો બાળક કપાય ને તો પાછા બાપનું હૈયું સહન ન કરી શકે અને એની આંખની અંદર આંસુડા આવી જાય. પણ તારા ભાઈને જો તું. અરે બાપુ, હું મારા ભાઈને ઓળખું છું. ઈ કઠણ પાણો છે, એને આંવડું નહીં પડે એમ? અને તમારે ખાતરી કરવી છે હા તો મારી ભાભીને બોલાવો. હા, તો તારા ભાભી અને દેવજ પટેલના ઘરેથી, હા. એ તો મારા બેન છે, એને બોલાવીને પછી શું મારે કરવું? અરે એને બોલાવો,
પછી ખાતરી કરવી કે નવગણ છે કે એમનો દીકરો છે. બરાબર છે પાચા, તારી વાત પણ સત્ય છે. કારણ કે ગમે એમ તો પુરુષ અને પુરુષનું હૈયું એ પાષાણનું હોય. પોતાનો દીકરો કદાચ કપાય તો પુરુષનું હૃદય સહન કરી લે, પણ માનું હૃદય કોઈ દિવસ સહન ન કરી શકે. એટલા માટે આલીદર બોલીદરથી દેવાત પટેલના ઘરેથી અને મારા બેનને સોમાને હું અહીં બોલાવું. કેમ પ્રધાન? જી મહારાજા. તો હાલ ને હાલ મારા બેન માટે વેલડાની વ્યવસ્થા કરો અને આલીદર બોલીદર મોકલો અને કચેરીની અંદર માન સહિત હાજર કરો. જય મહારાજાની આજ્ઞા. પધારો પધારો બેન. જય મુરલીધર મહારાજ. જય મુરલીધર ભાઈ. અરે બેન, હું એક મોટા ધર્મ સંકટમાં અને અસમંજસમાં મુકાઈ ગયો છું. 12 વર્ષથી જેને હું ગોતતો એ અહીંયા જેનું મૃત્યુ થયું છે એ રા નવઘણ કે તમારો દીકરો ઉગો મૃત્યુ થયું છે એ નક્કી થતું નથી. એ નક્કી કરવા માટે તમને બોલાયા છે. જો ખરેખર નવઘણનું મૃત્યુ થયું હોય તો એની તમારે ખાતરી આપવી પડે. અરે ભાઈ, કઈ એવી જનતા છે કે પોતાના દીકરાને મોતના મુખમાં ધકેલી દે? આ નવગણ છે. બેન, વાત તમારી બરોબર છે, પણ મને હવે ખાતરી ત્યારે જ થશે કે આ નવઘણ મરાણો છે કે તમારો દીકરો મરાણો છે. એની ખાતરી કરવા માટે તમારે કે સાબિત કરી દેવું પડશે કે મરાણો એ નવઘણ મરાણો છે. કટારથી એની આંખો કાઢી અને એ આંખો માથે તમે પગ મૂકી અને નીકળી જાઓ. અને જો તમારી આંખની અંદર એક પણ આહુડું ન આવે, આંખ ભીની ન થાય, આંખની અંદર આહુનો દોરીઓ ન આવે ને, તો હું માનું કે મરાણો એ નવઘણ મરાણો છે. ભલે તમે કહો તેમ થશે. હે માં જગદંબા, આ તે કેવી કપરી કસોટી કરી છે કે કઈ એવી જનેતા પોતાના દીકરાને મળતો જ હોય અને તેની આંખો કાઢી અને તેના પગ ઉપર ચાલી શકે. હે માં જગદંબા, મારા આંખમાં એક પણ આંસુ ન આવે એવી મને શક્તિ આપજે માં. જોઈ લે વીરા, આ નવગણની આંખું. હા બેન, નવગણની આંખ કાઢતા સમયે તમારી આંખની અંદર આંસુ નથી આયા, પણ હવે એ આંખ નીચે મૂકો અને આંખની માથે તમારા પગની પાનીથી એ નવગણની આંખોને તમે જે પાકલ ચીબડા માથે હાથીનો પગ પડે અને પાકલ ચીબડું જેમ સુંદાઈ જાય ને એમ સુધી નાખો તમારા પગની પાનીથી, તો માનું કે મરાણો એ નવગણ મરાણો છે. હા, આ નવગણ જ છે. જો આ તેના આંખ ઉપર પગ મૂકી અને ચાલી જાવ છું. વાહ આય રાણી વાહ, ધન્ય છે તમને. આજ તો તમે મારા ખોરડાની લાજ રાખી દીધી. કેમ પાચા? હવે બાપુ, મારા ઇનામનું પાચા, તારું ઇનામ એક સાચું બોલ્યો છું અને એક વાત તું ખોટી બોલ્યો છું. તે મને સમાચાર આપ્યા કે તારા ભાઈના ઘરે નવગણ મોટો થાય છે, પણ એક વાત તું ખોટું બોલ્યો અને એક તારી વાત ખોટીથી મારા બેનને આ સભાની અંદર આવવું પડ્યું. એનું મને બહુ મોટું દુઃખ થયું છે. એટલે તને 12 ગામની પટલાય નહીં, પણ 12 પટ્ટા મારી અને તને દેશ નિકાલની સજા કરવામાં આવશે. બાપુ, આવું ઇનામનું કહીને આવું કરવાનું? અરે મહારાજ, પાંચો ગમે તેમ તો મારો ભાઈ છે. મહારાજ એને જવા દો અને એને દેશ ઓટો આપી દો, એને મારશો નહીં. પાંચો મારો ભાઈ છે. અરે પટેલ, પાંચો તમારો ભાઈ, વાત તમારી સાચી છે,
પ્રત્યે આ તમારો ભાઈ કેવું ઝેર ઓકતો અને તમને હજી પણ એની ઉપર પ્રેમ છે? હા મહારાજ, હું જાણું છું, પણ છતાં એ મારો માનો જેનો સગો ભાઈ છે, માટે એને જવા દો અને દેશવટો આપી દો. પાંચા પાંચા, આ તારી ઈર્ષાની દ્રષ્ટિ સુધાર. આવું હવે હું નહીં કરું બાપુ. પણ હવે તને સજા તો નથી કરતો, કારણ કે તારા ભાઈ દેવાયત બોદર મારા માનીતા પટેલ છે, એટલે તને સજા નથી કરતો. પણ જા, આ જુનાગઢની અંદરથી હું તને દેશ નિકાલની સજા કરું છું. હવે કોઈ દિવસ જુનાગઢની અંદર આવતો નહીં. નો આવું બાપુ, નો આવું. અરે મહારાજ, હવે તો આપણા દુશ્મનનો વધ થઈ ગયો, તો હવે તો તમને વિશ્વાસ છે ને? હા પટેલ, મને વિશ્વાસ છે કે તમે રાજના માનીતા પટેલ છો અને તમે પૂરેપૂરો રાજ ધર્મ અને રાજ પ્રત્યેની વફાદારી નિભાવી છે. તો મહારાજ ચાલો, હવે તો તમારું વેર પૂરું થઈ ગયું. હા પટેલ, હવે આજ મારું વેર પૂરું થયું છે. તો ચાલો. કેમ પ્રધાન? જી મહારાજા. આજે ઘણા દિવસથી મારા હૃદયની અંદર હળગતી આ વેરની અગ્નિ આજ નવઘણના મૃત્યુથી શાંત પડી છે. હા મહારાજ. તો ચાલો આપણે મહેલની અંદર. ચાલો. અરે કેમ આય રાણી, જુનાગઢનો ધણી હવે મોટો થઈ ગયો છે અને એ વાતની અત્યાર સુધી કોઈને ખબર નથી પડી. ભલે પાંચે રાજમાં જઈ અને વાત કરી દીધી, પણ અત્યાર સુધી સોલંકીને પણ ખબર નથી પડી. તો આય રાણી, હવે જાલના લગ્ન લેવાશે, એવી ખોટી કંકોત્રી છપાવી અને આપણી આખી નાયત આઈને ભેગા કરવી અને પછી મૂળરાજ સોલંકી સામે ચડાઈ કરવી. હા, એ તમારું કેવું સાચું છે. તો આપણે નાચ ભેગી કરવા કેણ મોકલાવો. અરે કોણ છે હાજર? હા પટેલ. અરે પટેલ, આપણી આખી આઈર નાયતને તેડાવો અને કંકોત્રીમાં લખીને કહો કે જાલના લગ્ન છે અને હથિયાર સાથે લગ્નમાં પધારે. આખી આઈર નાયતમાં કંકોત્રી વેચી દો. હું હાલ ને હાલ જાઉં છું ને આઈ નાચ ભેગી કરું છું. ભલે જાઓ. ચાલો રાણી, આપણે પણ લગ્નની તૈયારી કરવી. ચાલો. જય માતાજી. જય માતાજી, જય માતાજી. આવો આવો. દેવાય કાકાએ લગનની ચિઠ્ઠી મોકલી છે. પછી મોકલી હે. હા, અને હથિયાર સાથે લાવવાના કીધા છે. હથિયાર સાથે આવવાનું. હા, લગનમાં હથિયારને શું કરવા છે? અમે એમને કીધું છે તો લઈ જવા જ પડશે ને. જય આપણે શું અહીંયા. હાલો હાલો. અરે હાય રાણી, માણસને મોકલો છે, આખી નાયતમાં કંકોત્રી વેચવા મોકલો છે, કે માણસ આવ્યો નહીં. નાચમાં બધે દેવા જવાનું વાર તો લાગે ને. હાય રાણી, હવે તો જાલના લગ્ન લેવાના છે અને બધા આઈરને તેડાયા છે. આઈરને તેડાવી અને જુનાગઢ માથે ચડાઈ કરવાની છે. અરે દેવા કાકા, બધે કંકોત્રી પહોંચાઈ ગઈ છે. અરે પટેલ,
કોઈ બાકી તો નથી રહી ગયું ને? ના ના, અને બધાને કીધું છે કે હથિયાર સાથે જ લાવવાના. બરોબર છે. હાલો એ વારુડા એસાને યલબેલા અંતરિયા ઉભા રહ્યો એકવાર. એવા નગારા વાગે ને નોબત ગડગડ ગાજે માણારા. સોપારી ના સોઈન મારા વીર લવિંગડા ના લેરી મારા વીર. કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે માણારા. કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે. હલો બધા પધરાવો સાવધા. હાલ રે માણારા. એ હોશિયાર તમે કોયલ રે નાડું આવા દે. એ પહેલા પહેલા મંગળિયા વરતાય રે. પહેલા એ પહેલા પહેલા મંગળિયા વરતાય રે. પેલા પેલા મંગળિયા વરતાય રે. પેલા મંગળ શાના તે દાન દેવાય રે. પેલા મંગળ સેનાત દાન દેવાય રે. પેલા મંગળ ગાયું ના દાન દેવાય રે. પેલા મંગળ ગાયુના દાન દેવાય તે રે. એવી રીતે પેલા મંગળ પૂરા થાય રે. એવી રીતે પેલા મંગળ પૂરા થાય રે. પેલા મંગળમાં જે ભાઈ હા જેને દે પહેલા મંગળમાં જે દેવું હોય એ દઈ શકે છે કન્યાદાનમાં. હાલો જે ભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલી જાઓ. બીજું રે બીજું મંગળિયું વરતાય. એ બીજું રે બીજું મંગળિયું વરતાય. એ બીજા રે મંગળ સેનાતે દાન દેવાય. એ બીજા રે મંગળ ભૂમિના દાન
માયરામાં બીજું મંગળ વર્તાઈ રહ્યું છે. જે ભાઈને દેવું હોય તે દઈ શકે છે. હે કીધું તે ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે. ત્રીજા રે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજા મંગળ શના તે દાન દેવાય રે. ત્રીજા રે મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજા મંગળ સોનાના દાન દેવાય. હે દાન દેશે મળવાયરુના ગામ રે હે લાવ લેશે અંબા મંડળ નર બાળ રે હે આમ કહી બીજું મંગળ પૂરું થાય રે. ત્રીજા મંગળમાં 100 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. પિતાજી મારા ભાઈ નવઘણ ને જવતલ હોંબા બોલાવો. આવે આવો વીરા, ચોથા મંગળમાં જવતલ હોમો મારા વીર. અરે મારી બેન ના લગ્ન હોય અને હું ન આવું એવું બને? હા વીરા, હું તો ક્યારની તારી રાહ જોતી હતી કે ક્યારે મારો ભાઈ આવે અને મારા લગ્નમાં જવતલ હોમી. અરે બેન તું વાંગી લે, તારે કાપડામાં શું જોઈએ છે? અરે વીરા, કાપડામાં જો તારે દેવું હોય ને તો અત્યારે મારે નથી જોતું મારા વીર. તને જાજી ખમા મારા વીરા, અને જ્યારે સમય આવશે ત્યારે હું કાપડામાં માંગી લઈશ વીર. અરે બેન દેવાયત બોદરના મારી ઉપર એટલા બધા ઋણ છે કે કદાચ આ મારા ચામડાની મોજડી તને બનાવીને પહેરાવું ને તો પણ ઋણ ન ચૂકવાય. હો બેન, તારે જરૂર પડે ત્યારે તું જરૂર માંગી લેજે. ભલે વીરા, જ્યારે મારો સમય આવશે ત્યારે હું કાપડામાં માંગી લઈશ બોલ. જરૂર. હાલ ત્રીજા મંગળમાં બેનો તરફથી 200 રૂપિયા આવે છે. બોલો અંબે માત કી જય. એ ચોથા મંગળિયા વરતાય રે. ચોથા મંગળિયા વરતાય રે એ ચોથા મંગળિયા વરતાય રે. એ ચોથા મંગળ સેના તે દાન દેવાય રે એ ચોથા મંગળ કૈનાના દાન દેવાય રે. દાન દેશે મુરવડ સરીખા ગામ રે મોરવણ દેશે મોરવણ સરીખા ગામ રે. અરે લાવ લેશે અંબા મંડળના બાળ રે. આમ કહે ચોથું મંગળ પૂરું થાય રે. હાલો હવે ફેરા પડી ગયા જમવા રસોડે બધા આવજો જમવા. જમવા આવજો. હા હાલો. સાંભળો છો હું શું કહું છું? હા કે આપણે દેશની માલિકોનો દુકાળ પડ્યો છે, દુકાળ વર્તવા તો જાવી છે, પણ જુનાગઢ આવ્યું છે તો ચાલો મારા ભાઈને મળતા જાય. આ દુકાળ ગાળવા આપણે જાવું છે. હા
તો ચાલો તો આપણે નવઘણને નવઘણને મળતા મળતા જઈએ. હાલો મળતા જઈએ. અરે વીરા, હા બોલ બેન. અમે અહીંથી નીકળ્યા હતા, મને થયું કે લાય મારા ભાઈનું રાજ આવ્યું છે તો મળતી જાઉં, કારણ કે અમે અમારા કબીલા સાથે વીરા દુકાળ વિરતવા જ આવી છીએ. અરે બેન, તમે ન જાવ તો સારી વાત છે, તમે રોકાઈ જાઓ. અરે વીરા, અમારું ભાઈયું કુટુંબ બધું જાય છે તો મને લાગે છે કે સાથે સાથે જવામાં મજા રહે છે. અરે વીરા, અમને જલ્દી રજા આપો, કારણ કે તે આગળ વધી રહ્યા છે, અમે પાછળ છીએ. તો ભલે બેન, તમે જાઓ, આટલી બધી હદ કરો છો તો. ચાલો આહિર, આપણે અત્યારે ભાઈઓ સાથે સાથે દુકાળ વર્તવા જાવી. કુવે કાદવ ખૂટ્યા અને નદીએ ખૂટ્યા નીર, પણ યમ દેશમાં એ પડ્યા દુકાળ, એ યમે વર્તવા હાલાવી. હાલો કેમ પ્રધાન? સીધુમાં જાતી જાનુને તમે લૂંટો. ભલે. સાંભળો છો? હા, આ સિંધ દેશ આવી ગયો છે, અહીં આપણે પડાવ રાખીએ. અહીં કેવી લીલી ધરતી છે, કેવી હરિયાળી છે, અહીં આપણા માલઢોર ચરશે અને અહીં આપણે દુકાળ ગાળવી. હા હો, આ પડકે નદી છે અને પાણીની વ્યવસ્થા ને ઢોરા ને બધું અહીંયા રહેશે. સાચી વાત છે તમારી. બરોબર. તો ચાલો હવે આપણે અહીં રહેવાની કઈ વ્યવસ્થા કરીએ. હાલ હાલ હાલ. અરે શહેનશાહ, આપણા નગરમાં એક જોયા જેવું રૂપ આવ્યું છે. શું વાત કરો છો? તો ચાલો આપણે એને લૂંટી લેવી. ચાલો. કેમ સૈનિકો? જો આ સામે જાન ચાલી રહી છે તો તેને લૂંટી લો. એ શું હે? એટલે આ જાન નથી, પણ પેલા સાંભળો ખરા, અહીંયા જાન છે.
અમે દુકાળ ગાળવા આવ્યા છીએ અહીંયા તંબુ ને આ બધા અમે નાખ્યું છે અહીંયા આ માલ ઢોર ને સરે અહીંયા ક્યાં જાન આ હોનું ને એવું પહેર્યું છે આ બધું શું છે ઈ તો હજુ લગ્ન કરીને અત્યારે જ આવ્યા છીએ છતાં આધારે દુકાળ બધું જે પડ્યો. વસ્તુ લેવાનું અત્યારે જ હોય હે તો પેલા એમનેમ નો હારી હરાજે મળે તૈયાર થઈ જાવ પેલા તો આવતા રહો તાર હાલો હા હજુ આહિર નું પાણી તમે જોયું નથી આ દેખાડ દઈ અમને દે હાલો ચાલ તૈયાર થઈ જા હાલો ચાલ તૈયાર થઈ જા હાલો અરે સબુર મહારાજ આમ ગરીબ પર આટલી બધું અત્યાચાર ન કરાય આટલો બધો ક્રોધ ન કરાય અમારા દેશની માલિકોર દુકાળ પડ્યો અમે અહીં તમારા દેશમાં સિંધુમાં અમે દુકાળ વ્રતવા આવ્યા છીએ અરે સ્ત્રી તું મારા તાબે થઈ જા હો. હે સુમરા તારી આજ છે એ પૂરી થશે પણ હું તને જા 3 મહિનાનો ટાઈમ આપું છું 3 મહિના પછી હું તારા તાબે થઈશ અરે નહીં તું હાલ ને હાલ મારા તાબે થઈ જા ત્યાં સુધી અહીંથી જવા નહીં મળે હા હજી મારા નવા લગ્ન થયા છે મારે મારા પતિને સમજાવવો પડે એટલા માટે હું તને 3 મહિનાનો અવધિ આપું છું તું જા અત્યારે 3 મહિના પછી હું તારા તાબે થઈશ અને અહીં સિંધ માલિકોર હું એક જ રોકઈશ આ પૂરેપૂરો કબીલો અહીંથી રવાના થઈ જશે કેમ સૈનિકો આ બધાને બંદી બનાવી લો હાલો અરે ભાઈ જાઓ તમે તમારા બાદશાહને જઈને કહેજો કે હું જો આહિર એનું મોંઘું રતન અહીં સિંધ માલિકોર મેકીને જાય છે ચાલો સાંભળો આહિર અહીં થોડાક નજીક આવો હું તમને કાનમાં વાત કહું કારણ કે પ્રાય દેશની માલિકોર આપણું કાંઈ આવે નહીં એટલે આપણે કોઈ હારે લપ ના કરાય હું તમને એક ચિઠ્ઠી મેકલું છું લખીને તે મારા ભાઈ નવઘણને પહોંચાડી દેજો હા ચિઠ્ઠી લખી આપ અને હું જુનાગઢ જાઉં છું કે જાહલ ચિઠ્ઠી મેકલે અને તું તો વાંચજે મારા નવઘણ વીર એ વીરા સિંધ માં રોકી મને ઓલા સુમરે એ મને હાલવા નો દે ઓલો હમી કે જાડાયા હીરડાના વીર જૂથ કરી એ મેરું તડો વરતાત
તારા ચિત્તમાં નરપતિ સોરઠ તણા નવ ગણ ભેર કરજે ભૂપતિ સિંધની માલિકો રે અમને આવતો કારણ કે અહીં બાદશાહની પાસે સૈન્ય દળ મોટું છે વીરા અહીં આવ્યું ને તો સાંભળ મારા વીર એ વીરા અહીં જો તું આવતો વીર એકલો ના આવતો જાડા આહિરડાનું જૂથ કરી વીર સિંધમાં તું આવજે માસની અવધિ છે મારી એટલું વીર યાદ રાખજે એ નરપતિ સોરઠ તણા નવ ગણ વેર કરજે ભૂપતિ એ અવધિ વિદ્યા પછી આવ્યો વીરા એટલું તું લાવજે સમસાન કેરી ચૂંદડી વીરા કાપડામાં લાવજે હા સમસાન કેરી ચૂંદડી વીરા કાપડામાં લાવજે વીર કાપડામાં લાવજે કે લ્યો આહિર આ ચિઠ્ઠી હું તમને આપું છું અને જાઓ તમે હું 3 મહિનાની અવધિ સુધી તમારા અને મારા ધર્મનું અને મારા પતિવ્રતાનું પૂરું ધ્યાન રાખીશ તમે મારા ભાઈને આ ચિઠ્ઠી હાથો હાથ સોંપી દેજો હાલ ને હાલ હું નીકળું છું હા જાઓ અને જુનાગઢ ચિઠ્ઠી પહોંચાડું છું ભલે રામ રામ જુનાગઢના ધણીને રામ 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 કા ઓળખાણ પડે છે અરે આ તો મારા બનેવી પણ મારી બેન જાહલ ક્યાં છે જહાલને અત્યારે સિંધમાં સુમરે રોકી છે અને આ તમને એક ચિઠ્ઠી લખીને આપી છે અરે આ કે જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચે નવગણ વીર કે ઓલી સિંધમાં રોકી મને સુમરે કે મને હાલવા નો દે અરે આ મારી બેન અત્યારે મુસીબતમાં છે તો લાય અત્યારે હું મારી બેન જાહલની વારે જાઉં અરે બેન સામે ઓલું ધડકટ ચાલી આવ્યું શેનું હાલ્યું આવે છે અરે બેન એ હોરઠ ધણી રા નવગણ નું છે બેન જાહલ ની વારે જાય છે તો ચાલો આપણે બાળ સ્વરૂપ લઈને તેમનો માર્ગ રોકીને તેમને જમવાનું કહીએ ઠીક છે એ જ પાસા રે વાળો ને
નવે ગણ ગોડલા ઉર્વીર પછી રે જાજો રે સીધ મુજાય કે નવગણ આયો વરુડીના ને હડે માતાજીને લડી રે લાગો પાય વારના લીધા રે આશીષ દીધા રે માતાજી વેલેરી કરો ને મારી વાર કેમ બાપ નવગણ હવે કઈ ઈચ્છા હોય તો બોલ અરે માં અત્યારે મારી બેન જાહલની વારે હું જઈ રહ્યો છું પણ મને દુધરાટી નાખતો દરિયો આડો આવે છે માં મારી કંઈક સહાય કરો તો તું પીઠળાઈના ચરણે જા ઈ જરૂર તારી સહાય કરશે જરૂર હું પીઠળાઈને પારે જાઉં છું અરે આ પીઠળ ને પાય લાગુ આય બેક નવઘણ તાર શું સંકટ છે અરે માં અત્યારે હું મારી બેન જાહલની જઈ રહ્યો છું તો ધૂંધળાટી નાખતો દરિયો મને આડો નડે છે માં મારી એ કંઈક સહાય કરો એ ચકલી બનું કાળી રે ફાલે થઉ સવારી રે પીઠરાય મારગડો મો દેખાડે સમદરમાં અરે બેગા નવગણ હું કાળી ચકલી બનીને તારા ભાલા ઉપર સવાર કરીશ જો તારી સંકટ પડે તો મને યાદ કરજે જરૂર ચાલો યુદ્ધ કરવા બેન જાહલની વારે માતાજી આપણી સાથમાં છે ચાલો હાલો કેમ સૈનિકો જાલ ને મારા તાબે ન થાય ત્યાં સુધી હેન્ડલ ના મારો અરે બેન જાહલ તું ચિંતા ન કરીશ તારો ભાઈ તારી વારે આવ્યો છે અરે ચાલ સુમરા લડવા માટે તૈયાર થઈ જા ચાલો લડવા માટે તૈયાર થઈ જા હાલો
ચાલો આપણો વિજય થયો છે અને આપણે સોરઠ તરફ પ્રયાણ કરીએ. ભલે વીરા, તો ચાલો અમે સોરઠમાં જઈએ. ચાલો. હાલો, બોલો અંબે માત કી જય. આજે નાટક અહીં પૂરું થાય છે.